નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત નાર્કોટિક સિન્ટેક્સ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાશનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચન કરેલ, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. દરમિયાન એએસઆઈ રવિન્દ્રભાઈ નુરજીભાઈના અને પીસી તનવીર મોહમ્મદ ફારૂક નાઓને સંયુક્ત રીતે બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બિહાર રાજ્યનો એક ઈસમ નામે અભિનંદન કુમાર હાલ રહે શોલવાનો, તેણે શરીરે ગ્રીન કલરનો ઝીણી ચેક્સવાળો લાંબીબાઈનો શર્ટ પહેરેલ છે. તે શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો લઈ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ16 BD 3523ની જે મોટરસાયકલની આગળની નંબર પ્લેટ તૂટેલી છે તે મોટરસાયકલ લઈ જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન પર શ્રવણ ચોકડી થઈ જનાર છે. જે બાતમી આધારે વોચમાં રહી રેડ કરતા આરોપી અભિનંદન કુમાર વિજય રામદેવ ચોભેના નાઓને ગેરકાયદેસર નશાકારક નાર્કોટિક્સ સિન્ટેક્સ ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક ફાયદા સારું અને અન્ય છૂટકમાં વેચાણ કરવા સારું ફેસલ નામના ઈસમને, જેનું પૂરું નામ જણાય આવેલ નથી, તેની પાસેથી ખરીદી કરી લાવી વગર પાસ પરમિટ રાખી જોલવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે છૂટકમાં વેચાણ કરવા આવવા મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8(c) 21(b) 22(b) 25(29) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.